એમસીએક્સને લઈને એક મોટા સમાચાર આવ્યા છે। સહયોગી ચેનલ CNBC TV 18ને મળેલી એક્સક્લુઝિવ જાણકારી પ્રમાણે નોન એગ્રી કોમોડિટીમાં FPIs ટ્રેડિંગને મંજૂરી મળી શકે છે। આ સમાચાર ઉપર વધુ માહિતી આપવા માટે સહયોગી યશ જૈન આપણી સાથે જોડાઈ ગયા છે। યશ, નોન એગ્રી કોમોડિટીમાં FPIs ટ્રેડિંગને લઈને શું એક્સક્લુઝિવ સમાચાર આવ્યા છે? એટલે આપણે ઘણી વારથી વાત કરી રહ્યા છે અને કમિટી જે છે સેબીની એ પણ ડિસ્કસ કરી રહી છે કે કયા તરીકે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ અથવા FPIને કમોડિટી ડેરિવેટિવ્સમાં આપણે અલાઉ કરી શકાય। આના ઉપર ઓગસ્ટ 3 એ દિવસે એક કમોડિટી ડેરિવેટિવ્સ એડવાઇઝરી કમિટી અથવા CDAC જે કે સેબી અપોઇન્ટેડ કમિટી છે એની મીટિંગ થઈ હતી અને એ મીટિંગમાં એક ફાઇનલ અપ્રુવલ કે ફાઇનલ ગો અહેડ જે હોય CDAC દ્વારા એ આપવામાં આવ્યો છે। હમણાં આના પછી એ આખું જે રેકમેન્ડેશન CDACએ આપ્યું છે એ સેબી પોતા પાસે લેશે અને ડિપેન્ડિંગ કે શું રેકમેન્ડેશન આવ્યા છે એના ઉપર ફાઇનલ રેગ્યુલેશન્સ અને પહેલાં તો કન્સલ્ટેશન પેપર તૈયાર થશે અને એ કન્સલ્ટેશન પેપર માર્કેટમાં રિલીઝ થશે સેબી દ્વારા। એ કન્સલ્ટેશન ઉપર બધા સ્ટેક હોલ્ડર્સનો વ્યૂ લઈને પછી ફાઇનલ રેગ્યુલેશન્સ જે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સને કમોડિટી ડેરિવેટિવ્સમાં અલાઉ કરશે એવા રેગ્યુલેશન્સ બનાવવામાં આવશે। હમારા સૂત્ર અમને કહે છે કે આની શરૂઆત ગોલ્ડ અને સિલ્વરથી થશે, મતલબ કે FPIsને પહેલાં ગોલ્ડ અને સિલ્વરમાં ટ્રેડ કરવાની અનુમતિ હશે અને એના પછી એના એક્સપિરિયન્સ ઉપર જે બીજા બધા મેટલ્સ છે, નિકલ, કોપર અથવા બ્રેન્ટ ક્રૂડ પણ એઝ અ કમોડિટી, એમાં પણ FPIsને ટ્રેડિંગ અલાઉ કરવામાં આવશે। આ MCX માટે બહુ મોટું પોઝિટિવ છે કેમ કે અગર પહેલાં ક્વાર્ટરના નંબર્સ MCXના જોયા હોય તો 77% ઓફ ધ ટોટલ ફ્યુચર્સ ટર્નઓવર જે MCXનું હોય છે એ ગોલ્ડ અને સિલ્વરથી આવે છે। અગર FPIsનું પાર્ટિસિપેશન વધી જાય આ કેટેગરીમાં તો ઓફકોર્સ નેચરલી વોલ્યુમ્સ પણ વધશે અને MCXને એ વધતા વોલ્યુમ્સથી ફાયદો પણ થશે। એટલા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે। હમણાં ઓફકોર્સ એક પડાવ આવી ગયો છે, પાર થઈ ગયો છે CDACના અપ્રુવલના રૂપમાં। હમણાં સેબી આના ઉપર કન્સલ્ટેશન પેપર લાવશે જે કે FPIsને કમોડિટી ડેરિવેટિવ્સમાં ટ્રેડ કરવાની અનુમતિ આપશે। જી, તો એક્સક્લુઝિવ સમાચાર જે આપણે યશ પાસેથી જાણ્યા। યશ, આપનો આભાર આ સમગ્ર જાણકારી